તળાજાના હમીપરા ગામે મારામારીનો બનાવ બન્યો. આજરોજ તારીખ 14/1/2025ના રોજ સાંજના 10:30 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજાના હમીપરા ગામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં 8 લોકોને ઈજાઓ થતાં તેને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોના નામ જણાવી દઈએ તો સંતોષભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ, ધરમસિંહભાઈ ભીખાભાઈ ચૌહાણ, વલ્લભભાઈ ભીખાભાઈ ચૌહાણ, હરેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ, ગીતાબેન વલ્લભભાઈ ચૌહાણ, અશોકભાઈ વલ્લભભાઈ ચૌહાણ અને ભવાનભાઈ ભીખાભાઈ ચૌહાણની ઈજા થતાં તેમને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમારું નામ? ભવાનભાઈ ભીખાભાઈ ચૌહાણ. શું બનાવ બન્યો? બનાવમાં આજે 3 દી પહેલાં અમારી માથે હુમલો કર્યો હતો, મારી એકની માથે. અમે અહીંયા સરકારીમાં દાખલ થયેલા. અહીંથી અમને રજા આપી દીધી, ભાવનગર ગયા. ભાવનગરથી 5 વાગ્યે અમને સારવાર બધી મળી રહી એટલે 5 વાગ્યે મને રજા આપી, 5 વાગ્યે ઘેરે ગયા છે. આજે આ બીજો બનાવ અમારે બધા ભાઈઓની માથે આજે આ સીતા કવાડા અને ધારિયાના ઘા થયા. કોણે માર્યા? આયરે શું નામ છે? રાણીકભાઈ લખમણભાઈ. કેટલા જણા હતા? અત્યારે તો 18 જણા હતા. મેં મારી માથે પર હારી જો ને સાહેબ, તેથી મેં 5ના નામ લખાવ્યા હતા. અત્યારે એના આખું કુટુંબ હતું. કઈ જગ્યાએ બનાવ બન્યો? હમીપરા રામજી મંદિરની સામે.